हेलो स्टूडेंट्स, लेक्चर नंबर 15 चैप्टर नंबर 4 गतिमान विद्युत बळो અને ચુંબક બળો। આ ચેપ્ટરમાં આપણે બળની ચર્ચા ચાલી રહી છે। ઘણા બધા થીસીસ અને 3 થીસીસની સંપૂર્ણપણે ચર્ચા કર્યા બાદ આજે એક વિદ્યુત બળ પર લાગતું ચુંબકીય ક્ષેત્રના લીધે લાગતું ચુંબકીય બળનું સૂત્રનો ફરી એક વખત ઉપયોગ કરીને આગળ આખા સળિયા પર વાહક સળિયા પર I પ્રવાહ પસાર કરીએ તો તમને ખબર છે વાહક સળિયામાં ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન હોય અને એ બધા જ ઇલેક્ટ્રોન પર ચુંબકીય ક્ષેત્રના લીધે કંઈ બળ લાગે તો હવે એક વિદ્યુત બળના લીધે નહીં એ વાહક સળિયા પર લાગતું બળનું સૂત્ર મેળવવા જઈ રહ્યા છે। તો બહુ અગત્યનું સૂત્ર છે જેમ F q * v × p ઇમ્પોર્ટન્ટ સૂત્ર હતું એવું જ એક સૂત્ર લાવવા જઈ રહ્યા છે। તો પ્રશ્ન એનો આવો બનશે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા प्रवाहधारी सुरेख तार पर अथवा सळिया पर सुरेख सळिया पर लागता बळનું સૂત્ર મેળવો। તો કોઈ કે હમણાં આપણે ભણ્યા એ કયું સૂત્ર હતું અત્યાર સુધીના જે લેક્ચરમાં યુટિલાઇઝ કર્યું તો એક જ વિદ્યુત ભાર કે જેનું વિદ્યુત ભારનું મૂલ્ય q છે એ વિદ્યુત ભાર પર લાગતા બળનું સૂત્ર આપણે ભણી ગયા। ચુંબકીય ક્ષેત્રમાં એનો ઉપયોગ કરીશું। તો ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારી સુરેખ સળિયો કેવો છે સુરેખ। ચલો આપણે ધારી લઈએ કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર B એ બળના સમતલને લંબ અંદર તરફની દિશામાં છે। નિયમિત ચુંબકીય ક્ષેત્ર B એમાં એક વાહક સળિયો L લંબાઈનો અને A આડછેદ ધરાવતો વાહક સળિયાની લંબાઈ L આડછેદનું ક્ષેત્રફળ A બંને બાજુ ક્રોસ સેક્શનલ એરિયા A છે અને પ્રવાહધારી તો પ્રવાહની દિશા જમણી તરફ વિચારી કોઈ પણ તરફ લઈ શકાય। ચલો તો શું બતાવ્યું આકૃતિમાં ચુંબકીય ક્ષેત્ર B માં L લંબાઈનો A આડછેદવાળો અને પ્રવાહધારી સળિયો એ આડછેદવાળો પ્રવાહધારી સળિયો ધ્યાનમાં લો। ચલો એના આડછેદનું ક્ષેત્રફળ એની લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર B તો B કયા વિસ્તારમાં છે બોર્ડના સમતલને લંબ। અહીંયા લખતી વખત તમારે વાક્ય સુધારવું પડે બોર્ડના સમતલને લંબ તો અંદર આવશે ક્રોસ સેક્શન બોર્ડના સમતલને લંબ અંદર તરફની દિશામાં ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલને લંબ અંદર તરફની દિશામાં। હવે એક વિદ્યુત ભાર હોય તો એની પણ બળ લાગે કયું સૂત્ર હતું ચુંબકીય બળ Fm તો ઇલેક્ટ્રોન છે વાહક સળિયો છે વાહક સળિયામાં શું હોય તો લોજિક વિચારો અસંખ્ય એવા મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય તો આ બધા ઇલેક્ટ્રોન્સ જોડે કયો વેગ હોય ડ્રિફ્ટ વેગ હોય। મુક્ત ઇલેક્ટ્રોન સાથે ડ્રિફ્ટ વેગ હોય असंख्य एवं मुक्त इलेक्ट्रॉन હોય અને એ બધા ઇલેક્ટ્રોન કયા વેગથી ગતિ કરે ડ્રિફ્ટ વેગથી। ચેપ્ટર નંબર 3 માં આપણે ડ્રિફ્ટ વેગનો અભ્યાસ કર્યો છે જેને vd વડે દર્શાવીએ તો એક ઇલેક્ટ્રોન પર લાગતું બળ કેટલું ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ કોણ બળ લગાડે છે ચુંબકીય ક્ષેત્ર તો ચુંબકીય બળ એને સ્મોલ fm લખું છું તો મૂલ્ય લખું છું અને સ્મોલ fm એટલા માટે લખું છું અહીંયા પણ જે બળ મળે છે એ પણ ચુંબકીય બળ છે જેને આપણે કેપિટલ fm વડે દર્શાવીશું। તો આ થિયરીમાં આને આપણે સ્મોલ fm લખીએ તો સૂત્ર યાદ કરો q * v × b v ના સ્થાને મારે શું લખવું પડશે ડ્રિફ્ટ વેગ છે એટલે vd બરાબર અને બે વચ્ચેનો ખૂણો 90 થશે અથવા અત્યારે થીટા રાખીએ તો fm શું થશે b q vd sin થીટા b q vd sin थीटा જ્યાં θ એ vd અને b વચ્ચેનો ખૂણો vd અને b વચ્ચેનો ખૂણો છે। ચલો ઇલેક્ટ્રોન હોય આમાં ઘણા બધા ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન પર વેગ
સોરી ચુંબકીય ક્ષેત્રની અસર એટલે એની પર બળ લાગશે ઘણા બધા ઇલેક્ટ્રોન છે સરળતા માટે એક બતાવે છે પણ તમારે ઘણા બધા ઇલેક્ટ્રોન છે સમજવાનું તો યાદ કરો પ્રકરણ નંબર 3 અહીંયા સુધી તમને ક્લિયર થઈ ગયું ચેપ્ટર નંબર 3 માં આપણે ડિસ્કસ કરેલું કે જ્યારે L લંબાઈનો ER ચાર્જ વાળો કોઈ વાહક સળિયો હોય તો એની સંખ્યા ગણતા એમાં રહેલા મુક્ત વિદ્યુતભાર વાહકો વિદ્યુતભાર વાહક તરીકે અત્યારે કોણ છે ઇલેક્ટ્રોન છે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા માટે વિચારીએ એક સંજ્ઞા જેને સ્મોલ n કહીએ છીએ સ્મોલ n નું નામ તમને ખ્યાલ છે સ્મોલ n એટલે સંખ્યા ઘનતા જેને એવું કહેવાય એકમ કદમાં રહેલા વિદ્યુતભાર વાહકોની સંખ્યા તો જ્યાં n કેપિટલ N શું છે વિદ્યુતભાર વાહકો એટલે અત્યારે મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા ચલો એક વિદ્યુતભાર હોય એની પર લાગતું ચુંબકીય બળ આની વડે રજૂઆત થાય Fm b q vd sin θ બરાબર અને અહીંયા q ન લખતા આપણે શું લખીશું E શા માટે પાછળથી એની વેલ્યુ મૂકી એના કરતા પહેલેથી વેલ્યુ મૂકી દઈએ E એટલે ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય ઓકે આપણે મૂલ્ય લખીએ છીએ Fm b E vd sin θ અને vd છે ડ્રિફ્ટ વેગ છે જે શું છે ડ્રિફ્ટ વેગ તો આ સમીકરણ એક મુક્ત ઇલેક્ટ્રોન પર લાગતા બળનું સૂત્ર બતાવે હવે ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન છે તો એ કેટલા છે કેપિટલ N જેટલા તો કેપિટલ N કેટલા થશે વિદ્યુતભાર વાહકો અથવા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા જે N * V જેટલું થશે પણ કદ એટલે શું ચલો કદ એટલે શું કદ V બરાબર ક્ષેત્રફળ r જેટલું અને ગુણ્યા લંબાઈ તો કદની વેલ્યુ મૂકીએ તો કેપિટલ N કેટલા થશે સ્મોલ n * a * l સ્મોલ n * a * l તો કેપિટલ N શું થયું ખાસ ધ્યાન રાખજો મુક્ત વિદ્યુતભાર વાહકો અથવા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર એક વિદ્યુતભાર પર લાગતું બળ Fm હોય તો n પર લાગતું બળ કેટલું આગળ આપણને ફાઇનલ આન્સર આપશે એક વિદ્યુતભાર અથવા એક ઇલેક્ટ્રોન પર લાગતું બળ સ્મોલ Fm હોય ચલો મેગ્નેટિક ફોર્સ છે એટલે Fm લખ્યું સ્મોલ Fm ધ્યાન રાખજો કેટલા ઇલેક્ટ્રોન છે વાહકમાં તો n ઇલેક્ટ્રોન પર લાગતું બળ કેટલું તો આ ત્રિરાશિ પરથી તમને નેટ મેગ્નેટિક ફોર્સ આનું નામ શું અપાય વાહક સળિયામાં લાગતું બળ સળિયા પર લાગતું બળ Fm વાહક સળિયા પર લાગતું બળ Fm ચલો શું થાય બેનું પ્રોડક્ટ થાય n * Fm એની કિંમત શું છે અહીંયાથી લખો સમીકરણ નંબર 2 આ એક છે તો 2 પરથી શું લખશું આપણે n ની કિંમત મૂકી સમીકરણ 2 પરથી ચલો 2 પરથી n ની કિંમત મુકાવો n * a * l બરાબર અને Fm ની કિંમત આપણે 1 પરથી મૂકીએ તો 1 અને 2 પરથી લખીએ 1 અને 2 પરથી કિંમતો મૂકીએ Fm એટલે શું છે b e b sin θ b e b અથવા vd b e vd sin θ લખી શકાય આવો n * Fm ને શું લખાય n સ્મોલ n સંખ્યા કરતા છે વિદ્યુતભાર વાહકો મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા એકમ કદમાં સમાયેલા વિદ્યુતભાર વાહકો a * l * b * e vd sin θ ગભરાવાની જરૂર નથી ધોરણ 12 ચેપ્ટર નંબર 3 વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિલેશન તમને યાદ હશે પણ પ્રવાહ વિદ્યુત પ્રવાહ I n e a vd યાદ કરો શોર્ટકટ પણ આપેલું અગ્નિ I = n e a vd તમે ગોઠવાને તો અગ્નિ પણ બને n e a vd તો ધ્યાનથી જુઓ n e a vd એને જોડે લખીએ n e a vd વધેલું ટર્મ લખાવો n e a vd તો n એ નીકળી ગયા હવે શું વધ્યું l શું વધ્યું l m અને બીજું શું વધ્યું b sin θ જોઈ લો ચેક કરો તો આ બંને સ્ટેપ એક જ છે ખાલી મેં પદોની રીઅરેન્જમેન્ટ કરી તો n e a vd ને શું કહેવાય પ્રવાહ I અને આ l * b sin θ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે આ તો મૂલ્ય લખી રહ્યા છે આપણે સમગ્ર થિયરી દરમિયાન આપણે મૂલ્યની ચર્ચા કરી પણ સદિશ સ્વરૂપ લખવું હોય તો કઈ નહીં sin θ છે એટલે ક્રોસ પ્રોડક્ટ આવે અને ક્રોસ પ્રોડક્ટ આવે તો તમને ખ્યાલ છે અગાઉ આપણે વિદ્યુત પ્રવાહ ખંડ ભણી ગયા બાયો સાવર્ટના નિયમમાં જેમાં પ્રવાહી
અને વિદ્યુત ક્ષેત્ર માટે જવાબદાર ઘટકો કેવા છે? તો ચુંબકીય ક્ષેત્ર એ સદિશ ઘટક આઈડીએલ ના લીધે ઉદ્ભવે છે અને વિદ્યુત ક્ષેત્ર એ અદિશ ઘટક વિદ્યુત ભારના લીધે ઉદ્ભવે. આ જે હકીકત છે એ બેકી ગુજસેટમાં 2020 માં પૂછેલી, તો તમે નોટ ડાઉન કરી શકો. ચલો, તો આ કયું પ્રોડક્ટ આવ્યું? ક્રોસ પ્રોડક્ટ. ક્રોસ પ્રોડક્ટ પરથી શું લખી શકીએ? I અને L. I અને L કેવા છે? એ પ્રવાહખંડ છે, વિદ્યુત પ્રવાહખંડ, જેને સદિશ સ્વરૂપે લખી શકાય. અને B એ ઓલરેડી સદિશ છે, તો એ બે વચ્ચેનો ખૂણો છે. આનું સદિશ સ્વરૂપ, આ મૂલ્ય કયું? Fm = BIL sin θ. યાદ રાખવાની ટ્રીક બતાવો. ક્રોસ પ્રોડક્ટ છે એટલે તમને ખ્યાલ તો હશે. બિલ, લાઇટ બિલ નો સ્પેલિંગ BIL થાય, પણ અહીંયા તમારે BIL અંદર લખવાનું છે. ડબલ એલ નહીં આવે, તમને ખ્યાલ આવી જશે. ચલો, તો આના પરથી આપણે ચુંબકીય ક્ષેત્રનો એકમ લાવ્યા હતા ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર. ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર, વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ સળિયા પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર બરાબર કેપિટલ F. એનું સદિશ સ્વરૂપ જોઈએ. એનું સદિશ સ્વરૂપ નિહાળીએ. Fm IL cross B. IL cross B. ચલો, એની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી મળી શકે અથવા ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી મળી શકે. જે તમને ખ્યાલ છે એની દિશા, કારણ કે સદિશ છે તો આગળ એની દિશાની ચર્ચા કરીએ. દિશા જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી અથવા જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી લખો, ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી લખો, હથેળી પામની પરથી, બધાની આન્સર સેમ આવશે. IL શું છે એને વ્યાખ્યાયિત કરીએ. જ્યાં IL વિદ્યુત પ્રવાહ ખંડ છે, વિદ્યુત પ્રવાહ ખંડ છે બરાબર. તો જ્યારે વાહક સળિયો સુરેખ હોય ત્યારે લાગતા ચુંબકીય બળનું સૂત્ર Fm = IL cross B વડે રજૂ કરી શકાય. જ્યાં IL વિદ્યુત પ્રવાહ ખંડ છે, B એ નિયમિત ચુંબકીય ક્ષેત્ર તે આપેલા વિસ્તારમાં છે, તો ચુંબકીય બળની દિશા મળે. ચલો, સૂત્ર તમને મળી ગયું. તો હવે એની દિશા કઈ મળે છે એ તમારી સેફ ઓફ સિમ્પ્લિસિટી માટે હું બતાવી દઉં. પહેલા સદિશથી બીજા સદિશ તરફ જમણા હાથની આંગળીઓ ઘુમાવો તો એ અંગૂઠો છે એ ચુંબકીય બળ Fm ની દિશા આપશે IL. ચલો, પ્રવાહની દિશામાં જ વિદ્યુત પ્રવાહ ખંડ હોય તો એની દિશા લખી દઈએ. પ્રવાહની દિશામાં આપણે પ્રવાહ ખંડને લેવાનો છે. તો પ્રવાહની દિશા જ્યારે આ તરફ છે, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, જમણા હાથની આંગળીઓ પ્રવાહની દિશામાં રાખતા ચુંબકીય ક્ષેત્ર તરફ આંગળીઓ વીંટાડીએ, અંગૂઠો સમતલને લંબ રાખીએ, અંગૂઠો ઉપર તરફ ગયો, તો આ કિસ્સામાં પ્રવાહધારી સળિયા પર ચુંબકીય બળ ઉર્ધ્વ દિશામાં લાગશે. ઓકે, તો ધ્યાનથી જોઈ લો. Fm એ IL ને લંબ છે અને Fm એ ચુંબકીય ક્ષેત્રને પણ લંબ છે. તો આ સૂત્ર કોના માટે સાચું છે? તો માત્ર સુરેખ સળિયો હોય તો જ સાચું છે. ફરી એક વખત કહી દો, સુરેખ સળિયા માટે આ સૂત્ર સાચું છે, બાકી આ સૂત્ર સાચું નથી. તો તમને ખાસ ધ્યાન હોવું જોઈએ કે વર્ડિંગ આપણે શું યુટિલાઇઝ કરીએ છીએ. માનો કે અનિયમિત આકારનો કોઈ યાદચ્છિક આકાર આપણે બીજા કોઈ આકારનો યાદચ્છિક આકારનો સળિયો આપેલ હોય તો નીચેનું બળનું સૂત્ર વાપરવું. તમને ખ્યાલ હશે, માનો કે કોઈ પણ અનિયમિત આકારનો સળિયો આપે, અનિયમિત આકારનો સળિયો એટલે આવો કોઈ સળિયો આપો કે તાર આપેલો છે, તો એના નાના ખંડો લેવાના. dl એલિમેન્ટ IDL, જેમાં પ્રવાહ I જેટલો પસાર થાય, તો IDL નાના ખંડો ના લીધે ઉદ્ભવતું ચુંબકીય બળનું સૂત્ર વાપરવાનું અને બધાનો સદિશ સરવાળો કરી અને એ સરવાળો સંકલનમાં પરિણામી ચુંબકીય બળ Fm = સંકલન IDL cross B વડે મળી શકે. તો સંકલન કરવું પડે. ક્યારે? સળિયો સુરેખ ન હોય તો અનિયમિત આકાર માટે પણ સૂત્ર લાગુ પડે. તો એમાં નાનો
સતત પથરાયેલા હોય અને એનો સદિશ સરવાળો કરીએ, એ સરવાળો સંકલનમાં પરિણમે તો ચુંબકીય બળનું સૂત્ર આ રીતે શોધી શકાય. તો ખાસ આ થિયરી ડિટેલપૂર્વક આપણે પૂરી કરી. એના સ્પેશિયલ કેસીસ જોઈ લઈએ. ખાસ કિસ્સા ચલો થીટા 0 લઈએ, થીટા 0 લઈએ. થીટા એ કોની વચ્ચેનો ખૂણો છે? IL અને B. IL અને B વચ્ચેનો ખૂણો છે, બરાબર. તો IL અને B વચ્ચેનો ખૂણો 0 લઈએ તો સૂત્ર શું થાય? ચુંબકીય બળ Fm = I P I L sin 0 ચુંબકીય બળ કેવું છે? 0. તો IL ક્રોસ B ના લીધે જે ચુંબકીય બળ લાગે છે 0 થશે, ન્યૂનતમ થશે અને આ ન્યૂનતમ થશે. થીટા = π/2 લઈએ, રેડિયન 90 ડિગ્રી લઈએ તો ઉદ્ભવતું ચુંબકીય બળ કેવું થશે? મહત્તમ થશે. કારણ કે sin 91 છે. એ વખતે તમને જવાબ મળશે BIL. સિમ્પલી આ સૂત્ર પરથી તમે ચુંબકીય ક્ષેત્ર B નો SI એકમ સ્ટાન્ડર્ડ રીતે યાદ રાખી શકો. તો આના બે કેસીસ છે. અહીંયા પ્રવાહધારી તાર પર મહત્તમ બળ લાગશે કે જ્યારે IL અને B વચ્ચેનો ખૂણો કેવો હશે? 90 ડિગ્રી. તો ખાસ તમે કેસીસને ડિટેલપૂર્વક પણ લખી શકો. મેં અહીંયા માત્ર મેથેમેટિકલ સ્ટેપ રજૂ કર્યા છે. વધુ ઊંડાણપૂર્વકની સમજણ માટે તમે એને ડિટેલપૂર્વક લખી શકો. દાખલા ગણીએ. ઉદાહરણ 4.1 બહુ અગત્યનું છે. F = BIL sin θ. આ જે સૂત્ર આપણે ભણ્યા એના કોન્સેપ્ટ પરનું છે. તો કોન્સેપ્ટ બહુ અગત્યના છે. સૂત્રો તમને યાદ હશે પણ કોન્સેપ્ટ ક્લિયર નહીં થાય તો દાખલા એટલી જલ્દી તમને નહીં આવડે. એટલે ખાસ પ્રશ્નની સમજો, ડેટાને 2-3 વખત વાંચો તો તમે સરળતાથી જવાબ આપી શકશો. ચલો આકૃતિ ડેટામાં આપેલી છે કે કોઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ક્રોસ એટલે શું હશે? બોર્ડના સમતલને લંબ અંદર તરફની દિશામાં, બરાબર. અને કોઈ તાર છે જે લટકતો રહે છે, હવામાં લટકતો રહે. આ પરિસ્થિતિ આપેલી છે ડેટામાં તમને. એક તાર છે જેમાં 2 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે અને એ પ્રવાહ જે પસાર થાય છે એ ચુંબકીય ક્ષેત્ર તમને આપ્યું છે ક્રોસ, બરાબર. એ તારની લંબાઈ આપી છે 1.5 મીટર અને તારનું દળ આપ્યું છે 200 ગ્રામ. તારનું દળ કેટલું છે? 200 ગ્રામ. તો આપણને કીધું એ ચુંબકીય ક્ષેત્ર જે લાગુ પાડવામાં આવ્યું છે એનું મૂલ્ય કેટલું. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય પર થોડું કોન્સન્ટ્રેશન કરીએ તો આપણને આખા દાખલાનું લોજિક સમજાય કે તાર હવામાં લટકતો રહે. જો સિમ્પલ વસ્તુ વિચારો, વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર કોઈ વસ્તુ નથી. તાર હવામાં લટકે ત્યારે મને જમણી બાજુથી 2 ન્યૂટન બળ લાગે છે, ડાબી બાજુ 2 ન્યૂટન બળ લાગે છે, તો હું કેવો રહીશ? સ્થિર. તો એક્ઝેક્ટલી આ લોજિક છે કે એની પર 2 પ્રકારના બળ લાગતા હોવા જોઈએ અને પરસ્પર વિરુદ્ધ. 2 એટલે ગમે એટલા બળ લાગે પણ એ સમતોલનમાં રહેવું જોઈએ. તો તાર હવામાં લટકતો રહે તો તારનું દળ m, ગુરુત્વ પ્રવેગ g, બરાબર. એના લીધે એના પર અધો દિશામાં એક બળ લાગશે જેનું નામ છે વજન બળ mg. m જેટલો દળ અને g ગુરુત્વ પ્રવેગ. ચેક કરીએ. આ જો mg બળ અધો દિશામાં લાગે તો તાર નીચે આવવો જોઈએ પણ એ પરિસ્થિતિ આપણને આપી નથી. તાર લટકતો રહે છે હવામાં. તો એના માટે ચોક્કસપણે જે ચુંબકીય બળનું સૂત્ર છે F = IL ક્રોસ B, F = BIL sin θ. એના પરથી આપણે દિશા શોધીએ. IL તરફ જમણા હાથની આંગળીઓ રાખી અને ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે તો IL ક્રોસ B. તો અંગૂઠો ઉપર તરફ બતાવે છે, જેવું બતાવે છે કે આ તાર પર ચુંબકીય બળ ઉર્ધ્વ દિશામાં લાગે છે. Fm = IL ક્રોસ B પરથી. ઓકે, તો આ બંને એકબીજાને સમતોલના હશે તો અને તો હવામાં તાર લટકતો રહે. તો લોજિક મળી ગયું. તાર હવામાં લટકતો રહે તે માટે વજન બળ = ચુંબકીય બળ. ચલો વજન બળ કેટલું છે? m × g. ચુંબકીય બળનું સૂત્ર શું છે? IL ક્રોસ B, IL sin θ, IL b sin 90 કેમ મૂક્યા? ચલો B અંદર તરફ અને IL આ તરફ. બોલો કોણ કેટલો દેખાય છે? B અંદર તરફ એટલે ચોક હોલ્ડર અને આંગળી જે બતાવું છું એ પ્રવાહધારી તાર પર કરંટની દિશા IL. બોલો 90 ડિગ્રી sin 91. તો BIL B ને સૂત્રમાં પડતા બનાવીએ
ક્ષેત્ર શોધવાનું છે મૂલ્યમાં. તો અમુક ટેસ્ટમાં તમને મળશે દળ I અને L આપેલું છે અને G તમને ખબર છે તો તમને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ટેસ્લામાં મળશે. લોજિક માત્ર આટલું હતું કે વજન બળ કોને સમતુલે ચુંબકીય બળને. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ છે સ્વાધ્યાયનો 20મો દાખલો. વેગ પસંદગીકારની થિયરી તમે ભણ્યા છો એને કોન્સેપ્ટ રજૂ કરતો આ એક દાખલો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો એની રકમ હું ટેક્સ્ટબુકમાંથી વાંચી રહ્યો છું, ત્યાં જરૂર જણાય ત્યાં તમે અંડરલાઈન કરજો, હું ખાસ બોલીશ. હેલ્મહોલ્ટ્ઝ ગુચડાઓ જે અગાઉના આપણે આ લેક્ચરમાં એનો દાખલો ભણી ગયા છે એની મદદથી નાના વિસ્તારમાં 0.75 ટેસ્લાનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ જ વિસ્તારમાં ગુચડાઓની સામાન્ય અક્ષને લંબરૂપે નિયમિત સ્થિર વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે અને 15 કિલોવોલ્ટ વડે પ્રવેગિત કરવામાં આવે છે અને એક વિદ્યુતભારિત કણની એક બીમ એક કિરણાવલી રજૂ કરવામાં આવે છે. હવે ધ્યાન અંડરલાઈન કરો 15 કિલોવોલ્ટ વડે પ્રવેગિત થઈ. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. 15 કિલોવોલ્ટ વડે વિદ્યુતભારિત કણને પ્રવેગિત કરવામાં આવે છે. બરાબર. આગળ વાંચીએ. ત્યારે સ્થિર વિદ્યુત ક્ષેત્ર એ બંનેને લંબરૂપે દાખલ થાય છે. એટલે બંને ગુચડાઓની અક્ષ તથા સ્થિર વિદ્યુત ક્ષેત્ર બંનેને લંબરૂપે દાખલ થાય છે. વેગ પસંદગીકારમાં આપણે ભણી ગયેલા એક કોન્સેપ્ટ V is perpendicular to B and is perpendicular to E. એટલે આ કોન્સેપ્ટ પર આ વાક્ય આપણને એવું કહે છે એનો વેગ છે બંને ક્ષેત્રોને લંબરૂપે છે. એનો વેગ છે બંને ક્ષેત્રોને લંબરૂપે છે. તો તમને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપ્યું છે 9 × 10⁵ વોલ્ટ પર મીટર. જેટલા સ્થિર વિદ્યુત ક્ષેત્રમાં આ કિરણાવલી આવર્તન ન અનુભવે એટલે જે વિદ્યુતભારિત કણની કિરણાવલી છે આવર્તન ન અનુભવે. આપણા અગત્યનું સ્ટેટમેન્ટ અંડરલાઈન કરો. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આટલું છે, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આટલું છે, એનો પોટેન્શિયલ ડિફરન્સ આટલો છે. પોટેન્શિયલ ડિફરન્સ વડે એ કિરણાવલીને પ્રવેગિત કરે છે અને એ કિરણાવલી કોઈ પણ જાતનું વિચલન અનુભવતી નથી, આવર્તન અનુભવતી નથી. ઓકે. તો આપણને કીધું એ કિરણાવલી શેની બનેલી હશે અને આ જવાબ અજોડ નથી, પ્રશ્નાર્થ કર્યો છે. શા માટે આ જવાબ અજોડ નથી? એટલે મલ્ટીપલ ઓપ્શન મળશે તો કોમ્પ્લિકેટેડ છે થોડું સમજવું પણ. તમને વેગ પસંદગીકારનો લોજિક સમજાયેલું છે. 3 3 પરસ્પર લંબાઈ એ એક્ઝેક્ટ કેસ આપ્યો છે. એટલે એક્ચ્યુઅલી આપણે q / m નો ગુણોત્તર શોધવાનો. q / m નો ગુણોત્તર. બરાબર. ઓકે. તો q / m નો ગુણોત્તર શોધવા માટે આપણે શું કરીશું? ધ્યાનથી જોજો. તો આપણે q / m નો ગુણોત્તરની એક વેલ્યુ મળશે અને એ વેલ્યુ બેઝ આપણે એવું શોધી લઈશું કે આ જે q / m નો ગુણોત્તર એને અનુરૂપ કયા કણો હોઈ શકે, એ કિરણાવલી કયા કણોની હોઈ શકે. તો આપણે આ કોન્સેપ્ટ વાપરી B = 15000 વોલ્ટ વડે વિદ્યુતભારિત કણને પ્રવેગિત કરવામાં આવે છે. તો એની ગતિ ઉર્જા કેટલી છે? એનો દળ m, એનો વેગ v અને એની ગતિ ઉર્જા એ q * v જેટલી થશે. 1/2 mv² = qv કારણ કે v વોલ્ટ વડે એને પ્રવેગિત કરવામાં આવે અને પ્રવેગિત કરવામાં આવે તેની જો ગતિ ઉર્જા છે તો કેટલી છે? 1/2 mv² જેટલી. ચલો q / m ને સબ્જેક્ટ બનાવીએ. q / m આ v સ્મોલ v છે અને આ મોટો v છે, બંને જુદા છે. એક વેગ છે અને એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. ઓકે. તો q / m શું થશે? q / m = v²/2v v²/2v. હવે તમને ખ્યાલ છે કોણ v = e/b હોવાથી વેલ્યુ શું થશે? q / m = 1/2/v અને v નો સ્ક્વેર છે એટલે શું થશે? 1/2v * v² એટલે e²/b². e²/b². ed અને v ની વેલ્યુ આપેલી છે. ed અને v ની વેલ્યુ SI માં આપેલી છે. એ બધાની વેલ્યુ તમે મૂકશો તો તમને આનો જે ગુણોત્તર છે q / m 4.8 × 10⁷ કુલમ્બ પર kg. 4.8 × 10⁷ કુલમ્બ પર kg જેટલો જોવા મળે છે. બરાબર. q / m 4.8 × 10⁷ કુલમ્બ પર kg જેટલો જોવા મળે છે. તો આ જે q / m નો રેશિયો આવ્યો એ આપણને વેલ્યુ મૂકતા આટલો મળે છે. તો સમજવા જેવી બાબત એ છે કે આ જે વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, પોટેન્શિયલ ડિફરન્સની વેલ્યુ પરથી આપણે q / m નો ગુણોત્તર લાવ્યા તો આપણે
કિરણાવલી શેની બનેલી હશે? તો કિરણાવલી શેની બનેલી હશે એ ચેક કરવા માટે આપણે અલગ અલગ તમારે પાર્ટિકલ વિચારવા પડે, જેમાં આપણે અત્યારે વિચારીએ છીએ ડ્યુટેરોન. માનો કે કિરણાવલી શેની બનેલી છે? ડ્યુટેરોન. તો ડ્યુટેરોનની જો એ કિરણાવલી બનેલી હોય, ડ્યુટેરોનની કિરણાવલી બનેલી હોય તો એનો Q/M નો ગુણોત્તર કેટલો થાય વિચારીએ. Q એટલે ડ્યુટેરોન 1H2 કહેવાય. હાઇડ્રોજનનો સમસ્થાનિક ડ્યુટેરિયમ બરાબર 1H2. તો એનો વિદ્યુતભાર કેટલો છે? Q. Q એટલે એનો વિદ્યુતભાર થશે. એનું દળ તમને ખ્યાલ છે, હાઇડ્રોજનના દળ જેટલું માસ ઓફ પ્રોટોન જેટલું, અને Q/M એટલે એને E/M બરાબર. એનો વિદ્યુતભાર કેટલો છે? 2E જેટલો. વિદ્યુતભાર કેટલો છે? 2E. સોરી, એનું દળ 2mp છે અને એનો વિદ્યુતભાર કેટલો છે? E. તો E/N 2mp, E ની વેલ્યુ 1.6 10⁻⁻⁹ કુલમ્બ upon 2 × 1.67 10⁻⁻27. આ શું છે? પ્રોટોનનું દળ. પ્રોટોનનું દળ અને E એ વિદ્યુતભારનું મૂલ્ય. ફરી એક વખત કીધું, ડ્યુટેરોન. ડ્યુટેરોન પરનો વિદ્યુતભાર કેટલો છે? E જેટલો, અને એનું દળ કેટલું છે? 2 ટાઈમ્સ માસ ઓફ પ્રોટોન જેટલું. તો એનો જે ગુણોત્તર તમે લાવશો એ પણ તમને 4.8 × 10⁻⁷ કુલમ્બ પર kg જોવા મળશે. એનો મતલબ એવો થયો, આપેલ કિરણાવલી ડ્યુટેરોનની બનેલી હશે તો અને તો Q/M નો ગુણોત્તર આટલો મળે. એનો અર્થ એવો થયો કે શું આ જવાબ શા માટે આ જવાબ બેજોડ નથી, અજોડ નથી? એનો અર્થ આના મલ્ટિપલ આન્સર શક્ય હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, હિલિયમ +2 માટે પણ Q/M નો ગુણોત્તર સરખો થાય, સમાન જોવા મળે. લિથિયમ +3 માટે પણ આ ગુણોત્તર સરખો જોવા મળે. એટલે આ જવાબ એ અનન્ય નથી. આનો આ જવાબ હોઈ શકે એવું નથી. આપેલ કિરણાવલી જો ડ્યુટેરોનની લઈએ એટલે હિલિયમ +2 આયન માટેની પણ વિચારી શકાય.